Man is a bundle of infinite foolishness. માણસ એ અનંત મૂર્ખામીઓનું પોટલું છે. કહેવાય છે બુદ્ધિમાન છે, પણ જીવનભર એ સાબિતીઓ આપતો રહે છે, પુરાવાઓ આપતો રહે છે કે એ મૂર્ખ છે. ડાયો અને ડાપણ ધરાવતો માનવી જે ધર્મની નજીક છે, અધ્યાત્મની નજીક છે, એ મૂર્ખામીઓથી દૂર રહે છે. કારણ છે કે એ બુદ્ધિનો ઉપયોગ ઓછો કરે છે જ્યારે એ ધાર્મિક બને છે. મન અને મગજને બાજુમાં મૂકી દે છે. એના તમામ નિર્ણયો લાગણીના હોય છે, દિલથી લેવાય છે, માટે ધાર્મિક છે. જ્યારે સામાન્ય માનવી હંમેશા એ મગજથી, બુદ્ધિથી નિર્ણયો લે છે. અને એવું માને છે બહુ બુદ્ધિમાન છે, અને એના બધા નિર્ણયો બેવકૂફીના છે. એ નીકળ્યો છે સંસારની અંદર સુખ શોધવા, શાંતિ શોધવા, અને એના પ્રયત્નો, એની જીવનની શૈલી, એની વિચારધારા એને કેવી રીતે સંસારમાં સુખ અને શાંતિ આપશે? નહીં આપે. જે રીતે માનવી સંસારમાં જીવે છે એ રીતે સુખ અને શાંતિ શક્ય છે નહીં. ઈચ્છાઓના ઘોડા દોડ્યા જ કરતા હોય, મન દોડાવે એમ તમે દોડ્યા જ કરતા હોય. વૃત્તિઓ અને ઇન્દ્રિયોની પાછળ સતત દોડતો માણસ સુખ અને શાંતિ પાછળ કેવી રીતે જાય છે? આ બુદ્ધિમાની છે જ નહીં. આ બુદ્ધિમાની નથી, આ પાગલપન છે. અને છતાં એ પોતાની જાતને બુદ્ધિશાળી સમજે છે. ખોટી દિશાની યાત્રા કરે છે. એ દિશામાં સુખ અને શાંતિ છે નહીં. એ દિશામાં એક પાગલ દોડ છે, અને છતાં એ પોતાને બુદ્ધિશાળી સમજે છે. આ મૂર્ખામી છે કે નહીં? જુઓ તમે, આ દુનિયામાં દરેક માણસ પ્રેમની પાછળ દોડે છે, અને એને પ્રેમ શું છે એ ખબર નથી. પ્રેમની કોઈ અનુભૂતિ નથી એને, અને એ પ્રેમ મેળવે છે અને એ પ્રેમ વહેંચે છે. કેવી રીતે? જે તમારી પાસે છે નહીં એ તમે કેવી રીતે વહેંચી શકો? તમારી પાસે પ્રેમ છે નહીં અને તમે વહેંચો છો. તમે વિચાર કરો, તમે શાંતિ શોધો છો, તમે પ્રેમ શોધો છો, અને દોડો છો તો સ્વપ્નાઓની પાછળ. તમને ખબર છે આ જિંદગી એ તમે ઊભી કરી રહ્યા છો સ્વપ્નાઓની રાખ ઉપર ઊભો કરેલો મહેલ. કડડ ભૂસ થઈને તૂટી પડશે. હવે તમે બુદ્ધિમાન છો કે મૂર્ખ છો એ તમે નક્કી કરો.